કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચલો આપણે સ્ટાર્ટ કરીએ આજે આગળનો ટોપિક જે છે પાવર એટલે કે કાર્ય કરવાનો દર. આપણે રોજિંદા જીવનમાં એવું ઘણું જોયું હશે કે ઘણા જે લોકો હશે ને એ એમનું કામ ઝડપથી પૂરું કરી દે અને ઘણા લોકો હશે એ એમનું કામ ઝડપથી પૂર્ણ કરી શકતા નથી. એ ધીમે ધીમે આરામથી ને મજાથી કામ કરે. તો શું બધા લોકોના કામ કરવાની ઝડપ સરખી છે? તમને બધાને કોઈ કામ આપવામાં આવે તો શું તમે બધા ધારો કે ધોરણ 9 ગુજરાતી મીડિયમના છોકરાઓ એ બધા છોકરાઓએ શું કરવાનું છે? તો બધા છોકરાઓએ હોમવર્ક કરવાનું છે અથવા 50 MCQ સોલ્વ કરવાના છે. તો શું બધા છોકરાઓ એક સાથે એક જ સમયે શરૂ કરે અને બધા જ છોકરાઓનું એક સાથે પૂરું થશે? ના. કેમ? કેમ કે એ બધાનું કામ કરવાનો જે દર છે ને, કામ જે સ્પીડથી કરે છે એ સ્પીડ બધાની સરખી હોતી નથી. હોય છે બધાની સરખી? ના. તો દરેકની કામ કરવાની ક્ષમતા, કામ કરવાનો દર એ અલગ અલગ હોય છે. તો આપણે એને કહીએ છીએ પાવર. જો આપણે ઊર્જાની અને કાર્યની ભાષામાં વાત કરવામાં આવે ને તો કાર્યની ભાષામાં કહીએ તો કાર્ય કરવાના સમય દરને આપણે પાવર કહીએ છીએ. કાર્ય કરવાના સમય દરને આપણે શું કહીએ છીએ? પાવર. અને જો ઊર્જાના સ્વરૂપમાં વાત કરીએ ને તો ઊર્જા શું થાય છે? તો ઊર્જાનું એક ઊર્જામાંથી બીજી ઊર્જામાં રૂપાંતરણ થાય છે. તો આની વ્યાખ્યા કેવી રીતે બનાવી શકાય? તો ઊર્જાના રૂપાંતરણના દરને પાવર કહે છે. એટલે કે ઊર્જા પર્ટિક્યુલર ટાઈમમાં, પર્ટિક્યુલર સમયમાં એનું કેટલું રૂપાંતરણ થાય છે, એ રૂપાંતરણનો જે દર છે ને એને આપણે કહીએ છીએ પાવર. તો પાવરને આપણે કાર્ય અને ઊર્જા બંનેના સ્વરૂપમાં લખી શકીએ. તો હું અહીંયા લખું છું પાવર ને આપણે બંને સ્વરૂપમાં લખીએ તો શું થાય? કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. અને બીજું મારે લખવું હોય તો ઊર્જાના રૂપાંતરણના સમય દરને પાવર કહે છે. મિત્રો કાર્ય અને ઊર્જા લગભગ સરખા જ છે. હે ને? કાર્ય અને ઊર્જા સરખા છે. કેમ કે જેટલું કાર્ય તમે કરશો એટલી તમારી ઊર્જા વપરાવાની છે. એટલે કાર્ય અને ઊર્જા સરખા જ છે. તો જો આના ઉપરથી જોવા જઈએ મિત્રો તો આના ઉપરથી આપણે એવું વિચારી લઈએ કે ધારો કે પદાર્થે W જેટલું કાર્ય કર્યું છે. T સમયમાં W જેટલું કાર્ય કર્યું છે. તો અહીંયા લખું કે ધારો કે અથવા તો જો પદાર્થે T સમયમાં W જેટલું કાર્ય કર્યું હોય તો શું થાય મિત્રો? પાવરનું સૂત્ર આપણને ખબર છે કે પાવર બરાબર કાર્ય કરવાનો સમય દર એટલે કે કાર્ય અથવા તમે એને ઊર્જા પણ લખી શકો ભાગ્યા સમય. કાર્યને શું કહી શકીએ આપણે? પાવર બરાબર કાર્ય અથવા તો ઊર્જા ભાગ્યા સમય. તો હવે પાવરને આપણે કહીએ છીએ P. P ફોર પાવર. આનું તો નામ જ P થી છે. તો વાત કાર્ય એટલે થઈ જાય W. કેટલું કાર્ય કરે છે? W. કેટલા સમયમાં? T સમયમાં. તો આપણી પાસે અહીંયા સૂત્ર આવી જાય છે P બરાબર W ભાગ્યા T. એટલે કાર્ય તો કરવાનું છે પણ પર્ટિક્યુલર ટાઈમમાં. કોણ કેટલા સમયમાં કામ કરે છે? બધાની કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. એટલા માટે કહે છે પાવર નહીં કર કે છે ને. તો આ પાવર P બરાબર W ભાગ્યા T. અને આપણને એવો ગુસ્સો ચડ્યો, પાવર ચડ્યો, ફટાફટ બધું કામ આમ તેમ કરીને લે અને કરી દીધું.
એટલે શું કામ કરવાની ક્ષમતા વધી જાય છે. ક્ષમતા ઇન ધ સેન્સ પર્ટિક્યુલર ટાઈમમાં એક સમયગાળામાં એટલું કામ પૂર્ણ કરી દે છે. તો આ એક પદ્ધતિ છે જો પાવર એટલે શું કાર્ય કરવાનો સમય દર P = W/T. ચલો આનો SI એકમ બનાવીએ. તો આનો SI એકમ શું થાય? જો કાર્ય એનો SI એકમ થાય જૂલ અને સમય એટલે કે T એનો SI એકમ થાય સેકન્ડ. તો જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિક હતા. કોણ? જેમ્સ વોટ. તો જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિકની યાદમાં આપણે પાવરનો જે એકમ છે ને એને શું કહીએ છીએ મિત્રો? વોટ ના નામથી ઓળખીએ છીએ. જે પાવરનો એકમ છે એને આપણે કહીએ છીએ વોટ. જેમ્સ વોટ નામ સાંભળ્યું, કદાચ સ્ટીમ એન્જિન બનાવ્યું, યાદ હોય તો વરાળનું એન્જિન બનાવ્યું હતું. તો એની યાદમાં આપણે એને શું કહીએ છીએ મિત્રો? વોટ નામથી ઓળખીએ છીએ. આનો એકમ લેવો. તો આનો SI એકમ શું થશે મિત્રો? તો આના SI એકમની વાત કરવામાં આવે તો SI એકમ શું થાય? 1 વોટ બરાબર W એટલે કે 1 જૂલ ભાગ્યા 1 સેકન્ડ. તો આ થઈ જશે 1 વોટ છે, વૈજ્ઞાનિકનું નામ છે એટલે કેપિટલ અક્ષરમાં લખવાનું એટલે 1 વોટ 1 W = 1 જૂલ પણ સાયન્ટિસ્ટનું નામ છે એટલે કેપિટલ લેટર્સ. સેકન્ડ તો ભાઈ સાયન્ટિસ્ટનું નામ નથી એટલે સ્મોલ લેટર્સ. 1 વોટ = 1 જૂલ પર 1 સેકન્ડ. યાદ રહી જાય મિત્રો? 1 વોટ = 1 જૂલ પર 1 સેકન્ડ. આવડી જાય? હવે આના ઉપરથી તમે 1 વોટની વ્યાખ્યા લખી શકો? હા મિત્રો, આના ઉપરથી તમે વોટની વ્યાખ્યા લખી શકો કે વોટ એટલે શું? આવડી જાય છે? જોજો. શું થાય? તો આપણે શું કહી શકીએ? જો કાર્યના સંદર્ભમાં લખીએ તો શું થાય? કાર્યના સંદર્ભમાં લખીએ તો 1 વોટ પાવર ક્યારે કહેવાય? મિત્રો બોલો, 1 વોટ પાવર ક્યારે કહેવાય? તો ચલો લખીએ. 1 વોટ એટલે શું? કે જ્યારે અથવા તો જો કોઈ પદાર્થ શું કરે છે? 1 જૂલ જેટલું કાર્ય 1 જૂલ જેટલું કાર્ય કેટલી વારમાં પૂરું કરવાનું છે? 1 સેકન્ડમાં. પૂર્ણ કરે છે તો તેનો પાવર કેટલો છે મિત્રો? 1 વોટ છે તેમ કહેવાય. સમજો મિત્રો, શું કહે છે અહીંયા કે 1 વોટ કોને કહેવાય? તો 1 વોટ એટલે શું? તો ધારો કે કોઈ પદાર્થ છે, એ પદાર્થ શું કરે છે મિત્રો? કાર્ય કરે છે. અને કેટલું કાર્ય કરે છે? 1 જૂલ જેટલું કાર્ય. એને કેટલા ટાઈમમાં પૂરું કરવાનું છે? 1 સેકન્ડમાં જો કરી દે તો એને 1 વોટ જેટલું કાર્ય કર્યું તેમ કહેવાય. અથવા તેનો પાવર 1 વોટ છે. તેનો પાવર કેટલો છે મિત્રો? 1 વોટ છે તેવું કહેવાય. યાદ રહી ગયું? હવે આ જે વોટ છે ને, એના મોટા એકમો છે. શું મોટા એકમો છે? તો પહેલો છે 1 કિલોવોટ. શું મિત્રો? 1 કિલોવોટ. અને બીજું છે 2 મિનિટ
એક કિલોવોટ છે અને બીજું છે એક મેગાવોટ. કયું વોટ મિત્રો? એક મેગાવોટ. એક MW. હવે 1 કિલોવોટ થાય 10 ની 3 ઘાત વોટ. 1 કિલોવોટ એટલે કેટલા થાય મિત્રો? 10 ની 3 ઘાત વોટ. અને 1 મેગાવોટ એટલે 10 ની 6 ઘાત વોટ. અથવા તો તમે આ વોટને 10 ની 3 ઘાત જૂલ પર સેકન્ડ બી કહી શકો, કેમ કે 1 વોટ એટલે જૂલ પર સેકન્ડ અને 10 ની 6 ઘાત જૂલ પર સેકન્ડ કહી શકો. યાદ રાખીએ મિત્રો, આ એના મોટા એકમો છે. 1 કિલોવોટ એટલે થઈ જાય 10 ની 3 ઘાત વોટ અને બીજું છે 10 ની 3 ઘાત જૂલ પર સેકન્ડ. આમ પણ કહી શકાય ને, જૂલ પર સેકન્ડ. જો બીજો એકમ કયો છે મિત્રો? મોટો એકમ એ છે 1 મેગાવોટ એટલે કે 10 ની 6 ઘાત વોટ અને 10 ની 6 ઘાત છે વોટ છે એટલે જૂલ પર સેકન્ડ કહેવાય, એટલે થઈ જાય 10 ની 6 ઘાત જૂલ પર સેકન્ડ. યાદ રહી છે? સારું. હવે તમને એમ કહું મિત્રો કે તમારે સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી તમારે શું કરવાનું છે? સરસ મજાનો 3 4 5 6 જેવા નિબંધ લખી દેવાના છે. અથવા તો તમને એવું કહેવામાં આવે કે સવારથી લઈને સાંજ સુધી તમારે ઈંટો ઉચકવાની છે. ઈંટો છે ને એને ઉચકી સાઈડમાં મૂકવાની છે. તો તમે જરા મને એમ કહો કે તમે શું એક જ દરથી કામ કરશો? પહેલા તમે 1 કલાકમાં 50 ઈંટો મૂકી, બીજા કલાકમાં 50 ઈંટો મૂકશે અને છેલ્લે જે થાકી ગયા હશો ઈંટો મૂકીને તો પણ તમે 1 કલાકમાં 50 ઈંટો મૂકશો? ના. જ્યારે તમને થાક નહીં લાગે હોય ને એ સમયમાં તમે વધારે ઈંટો મૂકી દેશો. પણ જ્યારે તમે થાકી જશો ને પછી શું થશે? ઈંટોનો દર ઘટતો જશે. ધીમે ધીમે ઓછી ઈંટો જશે. ધીમે ધીમે ઓછી ઈંટો તમે મૂકતા જશો. અને તમને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે, 2-3 નિબંધ લખવાના કીધા છે, તો પહેલા જ્યારે ફ્રેશ છો ત્યારે આમ મસ્ત વ્યવસ્થિત નિબંધ લખાઈ જશે. પછી કંટાળો આવશે, પછી તમે પ્રોપરલી નિબંધ નહીં લખી શકો. કેમ કે તમારો કાર્ય કરવાનો દર ઘટતો જાય છે. કેમ કે તમે કંટાળ્યા છો, થાકી ગયા છો. એટલે દરેક કાર્ય એક સરખા દરથી થતું હોય એવું જરૂરી નથી. થાય પણ ખરું, ના પણ. આપણે મશીન થોડી છે, રોબોટ થોડી છે. એવું થાય પણ ખરું અને ના પણ. તો આવા કિસ્સામાં શું કરવું? તો આવા કિસ્સામાં શું કરવામાં આવે છે મિત્રો? તો સરેરાશ પાવરની ગણતરી કરવામાં આવે છે. કે જ્યારે શું હોય છે મિત્રો કે પદાર્થ એક સરખા દરથી કાર્ય કરતો ન હોય, અથવા હોય પણ ખરો ને ન પણ હોય, પદાર્થ જો એક સરખા દરેથી કાર્ય કરતો ન હોય ત્યારે સરેરાશ પાવરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે અહીંયા સરેરાશ પાવરને સમજી લઈએ કે સરેરાશ પાવર છે શું? આ સરેરાશ પાવર શું છે? તો સરેરાશ પાવરની વાત કરવામાં આવે ને તો સરેરાશ પાવર કાંઈ જ નથી, સરેરાશ કાર્ય બરાબર, અથવા તો ઊર્જાની વાત કરવામાં આવે તો ઉપયોગમાં લીધેલી કુલ ઊર્જા ભાગ્યા કુલ સમય. એટલે સરેરાશ પાવરને ઊર્જાના સંદર્ભમાં લખીએ તો સરેરાશ પાવર બરાબર કુલ ઊર્જા ભાગ્યા કુલ સમય. તમે કુલ કેટલી ઊર્જા ઉપયોગમાં લીધી અને એ ઊર્જા ઉપયોગમાં લેવા માટે તમે કુલ કેટલો સમય લીધો એને આપણે શું કહે છે મિત્રો? સરેરાશ પાવર કહેવામાં આવે છે. સરેરાશ પાવર એટલે શું તમને ખબર પડી ગઈ? સરેરાશ પાવર એટલે કુલ ઊર્જા ભાગ્યા મિત્રો કુલ સમય. યાદ રહી ગયું? તો આ સરેરાશ પાવરની વાત. હવે તમને એવો પ્રશ્ન થાય કે સર આનો ઉપયોગ શું કરવાનો આ બધાનો? આટલું બધું તમે અડધું બોર્ડ અડધા ઉપર બોર્ડ ભરી દીધું, આ અડધા બોર્ડમાંથી તમારે કરવાનું શું, કામનું શું છે? તો એક્ચ્યુઅલમાં આ જે પાવર છે ને એનો ઉપયોગ તમે ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુતમાં કરો છો.
તો એકચ્યુઅલમાં આ જે ઉર્જાના સ્વરૂપમાં જે લેવામાં આવે છે આ ઉર્જાના વ્યવસાયિક એકમો છે. શું છે મિત્રો? ઉર્જાના વ્યવસાયિક એકમો. તમે લાઇટ બિલ તો ભર્યું જ હશે, બસ એ લાઇટ બિલ આપણે ભરવાનું છે ફરીથી. અત્યારે લાઇટ બિલ તમે ભર્યું હશે, એમાં તમને ખબર હશે, કદાચ સાંભળ્યું હોય તો, યુનિટ વાત બધા કરતા હોય છે કે આ વખતે તો અમારે 50 યુનિટ કે 14 યુનિટ કે 15 યુનિટ કે 20 યુનિટ ફર્યા અથવા તો 20 યુનિટ મળ્યા, એવું સાંભળ્યું હશે. તો આ જે 20 યુનિટ છે એ શું છે? અને એ 20 યુનિટ છે એને પ્રમાણે જ તમારું લાઇટ બિલ આવે છે. તો આ 20 યુનિટ, 50 યુનિટ, 100 યુનિટ આ છે શું એક્ઝેક્ટલી? અને તમે જોયું હશે કે જે પેલો મીટર ઇલેક્ટ્રિસિટીમાં યુજીવી સેલ અથવા તો જ્યાંથી તમારો પાવર આવે છે, ઇલેક્ટ્રિસિટી આવે છે, ત્યાંથી તમે જોયું હશે કે વ્યક્તિ જે બિલ બનાવવા આવશે ને એ તમારું મીટર રીડિંગ કરશે. આ મીટર રીડિંગ શું હોય? તો તમે પહેલા કેટલું મીટર બતાવતું હતું અને અત્યારે કેટલું બતાવે છે, તો તમે જોશો કે ભાઈ હા આટલો તફાવત છે. તો આ જે તફાવત છે એ તફાવતમાં તમે કેટલા યુનિટનો ઉપયોગ કર્યો એ ખબર પડી જાય. પહેલા તમે મીટરમાં જુઓ તો 500 યુનિટ હતા, 500 બતાવતું હતું, અને પછી 1 મહિના પછી જુઓ તો 700 બતાવે છે. તો તમે કેટલા યુનિટ વાપર્યા હશે? 200 યુનિટ વાપર્યા છે. પહેલા 500 હતા, પછી 700 થઈ ગયા, તો તમે એ મહિનામાં 200 યુનિટનો વપરાશ કર્યો છે. તો આ યુનિટ શું છે અને કેવી રીતે આવે છે એ તમારે જોવાનું છે. તો વાસ્તવમાં આપણે હવે જે જોવા જઈ રહ્યા છે એ એને આપણે કહીએ છીએ ઊર્જાના વ્યવસાયિક એકમો. તો ઊર્જાની વાત આપણે કરવાની છે. હવે સૂત્ર તમને ખબર છે, પાવર બરાબર ઊર્જા ભાગ્યા સમય. કાર્ય એટલે ઊર્જા, બંને સેમ જ છે. તો એનો જ ઉપયોગ કરું છું ફરીથી. તો ઊર્જા બરાબર શું થાય મિત્રો? ઊર્જા બરાબર આ સમય અહીંયા આવી જશે, તો ઊર્જા બરાબર થઈ જાય પાવર ગુણ્યા સમય. ઊર્જા બરાબર શું થાય મિત્રો? પાવર ગુણ્યા સમય. હવે જો ઊર્જા તો આપણે જૂલમાં માપીએ છીએ. પાવરની વાત કરવામાં આવે તો પાવર એને આપણે શું કીધું બેટા? આપણે પાવર ને કીધું. જો મોટો એકમ લઈએ, જો વ્યવસાયિક રીતે જો આપણે ઉપયોગમાં લેવાનો છે એ મોટા એકમની વાત કરવામાં આવે તો આ થઈ જાય કિલોવોટ ગુણ્યા સમય. બસ આને કિલોવોટ મોટામાં લીધો તો સમયને પણ કલાકમાં જ લેવો પડે, એટલે કે 1 કલાક. આ થઈ જાય 1 કિલોવોટ પર. આ ઊર્જાનો મોટો એકમ છે, વ્યવસાયિક એકમ છે. ઊર્જાનો કેવો એકમ છે મિત્રો? ઊર્જાનો વ્યવસાયિક એકમ. અહીંયા હું લખી દઉં કે ઊર્જાનો વ્યવસાયિક એકમ. તો કેવી રીતે શોધ્યો? ઊર્જા આ સૂત્ર બરાબર શું થાય? ઊર્જા બરાબર આ સમય બરાબર ને આ બધાને ગુણાકારમાં આવે. ઊર્જા બરાબર પાવર ગુણ્યા સમય. મોટો એકમ લેવાનો છે વ્યવસાયિકમાં, કેમ કે વ્યવસાયિકમાં તો તમે ઊર્જા વાપરવાના, નાની વાપરશો ના, મોટી ઊર્જા વાપરશો. એસી ચલાવો આખો મહિનો કેટલું વપરાય? મોટા ફેક્ટરીમાં મશીનો ચાલતા હોય કેટલી ઊર્જા વપરાય? એટલે કે મોટો લેવો પડે. તો મોટો એકમ લેવાનો છે, એટલે કે 1 કિલોવોટ બરાબર સમય પણ મોટો લેવાનો છે. 1 સેકન્ડમાં કેટલું એસી વાપરે? એમ ના કહો. 1 કલાકમાં કેટલું એસી વાપરે? આ બરાબર છે. તો 1 કલાક ને 1 કિલોવોટ અવર. હવે એમ થાય કે આ ઊર્જા છે બરાબર, સરસ, ઊર્જા બરાબર 1 કિલોવોટ અવર. આ 1 કિલોવોટ અવર આ ઊર્જા છે. શું છે મિત્રો? ઊર્જા. પણ આ જે ઊર્જા છે ને એને આપણે જૂલમાં ફેરવવી છે. શેમાં ફેરવવી છે મિત્રો? જૂલમાં. કે ભાઈ કેટલા જૂલ ઊર્જા થાય? તો 1 કિલોવોટ અવર આપણે હવે આનો ગણતરી કરીએ. જો કેટલી મોટી ઊર્જા થાય છે. 1 કિલોવોટ અવર એટલે આ શું કહેવાય? 1 કિલોવોટ
ગુણ્યા 1 અવર થાય 1 કિલોવોટ કે શું કહીએ આપણે હમણાં જ જોયું 1 કિલોવોટ એટલે કે 10 ની 3 ઘાત વોટ એટલે કે 10 ની 3 ઘાત જૂલ પર સેકન્ડ શું થાય મિત્રો 10 ની 3 ઘાત જૂલ પર સેકન્ડ તો આને હું 10 ની 3 ઘાત એટલે 1000 જૂલ પર સેકન્ડ લખી શકું ગુણ્યા 1 કલાક હવે કલાકને સેકન્ડમાં ફેરવવું હોય તો ખબર છે 1 કલાકમાં 60 મિનિટ 1 મિનિટમાં 60 સેકન્ડ એટલે 60 ગુણ્યા 60 એટલે કે 3600 સેકન્ડ થાય આનો ગુણાકાર કરો તો 36 એની પાછળ આ 2 ને 3 5 મિનિટ 1 2 3 4 5 જૂલ પર સેકન્ડ એટલે લખવું હોય મારે તો 36 લાખ જૂલ પર સેકન્ડ થાય એટલે કે 36 ની પાછળ 5 મિનિટ છે એટલે હું આને આવી રીતે લખી શકું 36 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ પર સેકન્ડ પણ હજી મારે પ્રોપર લખવું હોય તો એક અંક પછી મારે પોઈન્ટ મૂકવો પડે એટલે 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ પર સેકન્ડ એ 1 કિલોવોટ અવર પ્રમાણે થાય 1 કિલોવોટ અવર એટલે કેટલી ઊર્જા થાય મિત્રો 1 કિલોવોટ અવર એટલે થાય 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ પર સેકન્ડ યાદ રહી જશે અને આ જ 3.6 ગુણ્યા 10 ની 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ પર સેકન્ડ એટલે કે 1 કિલોવોટ અવર આને જ આપણે 1 યુનિટ કહીએ છીએ 1 કિલોવોટ અવર છે ને એને જ આપણે શું કહીએ છીએ મિત્રો 1 યુનિટ આ જ 1 યુનિટ છે શું છે મિત્રો આ જ છે ને એ આપણું 1 યુનિટ છે આવડશે તો હવે આપણને ખબર પડી ગઈ હશે કે આપણે કેટલા યુનિટ મહિનામાં વાપરીએ છીએ અને કેટલી ઊર્જા થાય એટલા માટે ગવર્નમેન્ટ વારે વારે કહે છે કે ભાઈ ઊર્જા બચાવો આપણે તો બીજા રૂમમાં હોઈએ ને કોઈ બોલાવે એટલે બહાર જતો રહેવાનું ત્યાં એસી પંખો લાઈટ બધું જ ચાલુ શું ચિંતા આપણે તો બહુ જ કમાઈએ છીએ પૈસાની કોઈ ચિંતા જ નથી પૈસાની કોઈ ચિંતા નથી બરાબર છે પણ ઊર્જાનો ખોટો વ્યય કરવો શું જરૂરી છે યોગ્ય છે તો આપણે ઊર્જા બચાવવી જોઈએ તો વિચારો તમે 1 કિલોવોટ અવર એટલે કે 1 યુનિટ એમાં કેટલી ઊર્જા છે 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત અને અહીંયા જો 36 લાખ જૂલ પર સેકન્ડ 1 સેકન્ડમાં 36 લાખ જૂલ વિચારી શકો છો તમે કે કેટલી ઊર્જા હશે એક યુનિટમાં તો આ થઈ ગયો તમારો 1 યુનિટ અને આ તમે જોઈ શકો છો તમારા લાઇટ બિલમાં તમારી પાસે જે લાઇટ બિલ છે ને એમાં આવડશે મિત્રો તો ચલો આગળ વધીએ છીએ કે હવે આપણે સ્ટાર્ટ કરવાના છે ઉદાહરણો બરાબર છે પાઠ્ય પુસ્તકના ઉદાહરણો જોઈશું તો ચલો ઉદાહરણો જોઈએ તો તમારા પાઠ્યપુસ્તકમાં આપણે જોયેલા છે બે ઉદાહરણો આગળના ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર 3 ઉદાહરણ નંબર 3 જુઓ મિત્રો બહુ સરસ સહેલું અને ખૂબ જ સહેલું ઉદાહરણ છે મારા 3 નિયમો તમારે હંમેશા યાદ રાખવાના પહેલો નિયમ કયો છે માહિતી ભેગી કરવી કયો નિયમ છે મિત્રો માહિતી ભેગી કરવી કે આપણને જે રકમ આપી છે એ રકમમાંથી કેવી રીતે માહિતી ભેગી કરી શકીએ તો એ પ્રમાણે માહિતી ભેગી કરવાની છે તો સૌથી પહેલા શું કરવાનું ટેક્સ્ટ બુક જોડે લઈને બેસો મિત્રો વિડિયો સ્ટોપ કરો ટેક્સ્ટ બુક લઈ આવો અને પછી તમારી જોડે બેસો નોટ અને પેન ટેક્સ્ટ બુક લઈને જોડે બેસો વિડિયોને પોઝ કરો સ્ટોપ કરો અને જઈ આવો ટેક્સ્ટ બુક લઈ આવો નોટબુક લઈ આવો આપણે દાખલા ગણવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આ લેક્ચરમાં જ ચલો ઉદાહરણ નંબર 3
જો શું કહે છે ઉદાહરણ નંબર 3 તો 15 કેજી દળનો એક પદાર્થ કેટલો છે મિત્રો 15 કેજી દળનો એક પદાર્થ 4 મીટર પર સેકન્ડના સમાન વેગથી ગતિ કરે છે તો એની ગતિ ઊર્જા કેટલી છે સૌથી પહેલા માહિતી ભેગી કરવી તો અહીંયા આપણે લખી દઈએ કે ઉદાહરણ 3 શું કહે છે એમાં ઉદાહરણ 3 માહિતી ભેગી કરવાની શું કરવાનું જોવો તો કેટલો છે 15 કેજી દળ એટલે m અહીંયા તમને આપ્યું છે m બરાબર 15 કેજી એટલે કે 15 કિલોગ્રામ દળનો પદાર્થ છે પછી શું કહે છે જો 4 મીટર પર સેકન્ડ ના વેગથી ગતિ કરે છે એટલે કે વેગનું મૂલ્ય આપ્યું છે v બરાબર 4 મીટર પર સેકન્ડ તો શું શોધવાનું છે મિત્રો ગતિ ઊર્જા એટલે કે કાઇનેટિક એનર્જી એટલે કે Ek શોધવાની છે કેવી રીતે શોધશો શું આપણી પાસે કોઈ સૂત્ર છે તો પહેલી વસ્તુ માહિતી ભેગી કરો થઈ ગઈ એકમો ચકાસો દળ હંમેશા કિલોગ્રામમાં હોવું જોઈએ છે વેગ હંમેશા મીટર પર સેકન્ડમાં હોવો જોઈએ છે ચાલો બે કામ પૂરા ત્રીજું કામ સૂત્ર શોધો તો સૂત્ર લખો હવે શું આપણી પાસે સૂત્ર છે Ek એટલે કાઇનેટિક એનર્જી નું કોઈ સૂત્ર છે આપણી પાસે ગતિ ઊર્જાનું તો હા કાઇનેટિક એનર્જી Ek બરાબર ½ mv2 1/2 mv2 ચલો 1/2 m એટલે કેટલા 15 v2 v એટલે કેટલા 4 * 4 સ્ક્વેર છે ને બે વખત લખવાનું ચલો આવડશે 4 દુ 8 સોરી 2 ને 4 છેદું છે 2 ને 4 નો 4 દુ 8 અને 15 કેટલા થાય 15 દુ 20 4 * 12 120 Ek બરાબર 120 જૂલ કેટલા થઈ ગયા મિત્રો 120 જૂલ આવડશે તો કેટલી ગતિ ઊર્જા થાય 120 જૂલ હવે છેલ્લે શું લખવાનું ખબર છે આ શેની શોધવાની કીધી હતી આ શું કહે છે પદાર્થની ગતિ ઊર્જા 120 જૂલ મળે આવડે આવું લખતા આવડે શું છે રકમમાં છે કે નહીં તો મને લખવાનું શું કીધું પદાર્થની ગતિ ઊર્જા શોધો તો શું લખવાનું પદાર્થની ગતિ ઊર્જા 120 જૂલ મળે અથવા છે તમને જે ભાવે એમ લખી શકાય ચલો આગળ વધીએ ચોથું ઉદાહરણ નંબર 4 શું કહે છે ઉદાહરણ નંબર 4 જો કે જો કોઈ કારનું દ્રવ્યમાન ફરીથી પહેલો નિયમ માહિતી ભેગી કરો કારનું દ્રવ્યમાન 1500 કિલોગ્રામ હોય એટલે કે m બરાબર 1500 કિલોગ્રામ તો તેના વેગને 30 કિલોમીટર પ્રતિ કલાકથી વધારીને 60 કિલોમીટર પ્રતિ કલાક કરવા માટે કેટલું કાર્ય કરવું પડે શાબાશ શું કરવાનું છે મિત્રો કાર્ય કરવાનું છે કેટલું કાર્ય કરવાનું છે તો પ્રારંભિક વેગ તમને આપ્યો છે 30 કિલોમીટર પ્રતિ કલાક એનાથી વધારીને તમારે કેટલી કરવાનું છે 60 કિલોમીટર પ્રતિ કલાક તો આવું કરવાનું છે શું કરશો કેટલું કાર્ય કરવું પડે હવે અહીંયા સમજો મિત્રો કાર્ય કેટલું કરવું પડે એવું કહે છે તો કેવી રીતે કરીશું કહું તો જરા
કેવી રીતે સોલ્વ કરીશું તો તો તમારી પાસે જે માહિતી આપી છે એને ભેગી કરો. પહેલા તો m આપ્યો છે 1500. બીજું શું કહે છે? પ્રારંભિક વેગ અને અંતિમ વેગ બંને આપેલા છે. પ્રારંભિક વેગ તમને શું આપ્યો છે? પ્રારંભિક વેગ u બરાબર તમને આપેલો છે 30 કિલોમીટર પ્રતિ કલાક અને અંતિમ વેગ v આપેલો છે 60 કિલોમીટર પ્રતિ કલાક. આગળના ઉદાહરણો યાદ કરો, આગળના ચેપ્ટર્સ યાદ કરો, આગળના વિડિયો યાદ કરો. શું હતું મિત્રો આગળના વિડિયોઝમાં? યાદ આવે છે કઈ? તો આગળના વિડિયોઝ પ્રમાણે આપણે શું કરવું પડે? આગળના વિડિયોઝ પ્રમાણે યાદ કરો. આપણે પહેલા માહિતી ભેગી કરવાની છે. માહિતી ભેગી કરી લીધી. હવે એકમો ચકાસવાના છે. દળ હંમેશા કિલોગ્રામમાં, ઓકે. વેગ હંમેશા મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા લોચો છે. મીટર પ્રતિ સેકન્ડ હોવું જોઈએ. કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં કેવી રીતે કન્વર્ટ કરાય? યાદ હોય તો કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 વડે ગુણી દેવાનું. યાદ છે? 5/18. આનો જવાબ લાવવાનો. કેટલો આવે આનો જવાબ? 5/18 વડે કરો તો 6/35. સોરી 6/35 અને 6/18. હે ને 6/60 એટલે 6/18. 25/3 અને આ થઈ જાય 50/3. ઓકે, મીટર પર સેકન્ડ. ચલો હવે 25/3 કરીએ મિત્રો. તો 25/3 કેટલા થાય? 25/3 કરશો એટલે તમને લગભગ મળશે આને આપણે કાઢી નાખીએ અહીંયાથી. તો 25/3 બરાબર થાય 8.33 મીટર પર સેકન્ડ. અને 50/3 કરશો એટલે કે 16×48 એટલે લગભગ તમને મળશે 16.67 ની આસપાસ. 16.67 મીટર પર સેકન્ડ. તો અહીંયા મિત્રો આપણને મળી ગયું છે u અને v પણ મળી ગયું છે. તો હવે કેવી રીતે શરૂઆત કરીશું આપણે મિત્રો? અહીંયા આપણે બધી જ વસ્તુ માહિતી આપણે મૂકી દીધી છે કે જે આપણને માહિતી મળી હતી એ પહેલા આપણે લખી દીધી છે. બીજી વસ્તુ હવે એને એકમ ચકાસીએ. તો પહેલું દળ એ હંમેશા કિલોગ્રામમાં હોવું જોઈએ, વેગ એ મીટર પર સેકન્ડમાં હોવું જોઈએ અને મારે કે શોધવાનું છે કે 30 થી 60 સુધી લઈ જવું તો મારે કેટલું કાર્ય કરવું પડે એ તમારે શોધવાનું છે. તો મિત્રો કાર્ય તમે કરવું પડે તો તમારે શું શોધવું પડે ખબર છે? તો સૌથી પહેલા તમારે શોધવું પડે કે જ્યારે 30 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઝડપ હતી, વેગ હતો, એ વખતે કેટલું કાર્ય કરતા હતા અને 60 કિલોમીટર પ્રતિ કલાક હોય ત્યારે કેટલું કાર્ય કરતા હતા. એ બંનેમાં જોઈએ પછી બંનેનો તફાવત લઈએ તો ખબર પડી જાય કે 30 થી 60 સુધી પહોંચવા માટે કેટલું કામ કરવું પડે. ધારો કે 30 વખતે હું 100 નું કામ કરતો હતો, 100 જૂલનું કામ કર્યું તો 30 સુધી પહોંચી ગયો. અને પછી એવું કહે છે કે 60 જૂલનું કામ કરતો તો એ વખતે મારે 150 જૂલ, 60 નું કામ કરતો તો એ વખતે 150 જૂલ ની ઊર્જામાં હું 60 સુધી પહોંચી ગયો. તો મિત્રો તમારે 30 થી 60 સુધી જવામાં કેટલી ઊર્જા આપવી પડી વધારે? 100 તો હતી જ. 30 થી 60 સુધી જવા માટે તમારે શું કરવું પડે? 150 સુધી પહોંચ્યા એટલે 50 જૂલ વધારે ઊર્જા આપવી પડી તો તમે 30 થી 60 સુધી પહોંચી ગયા છો. તો બંનેનો તમારે તફાવત લેવો પડે. એટલે સૌથી પહેલા આપણે બે પ્રકારે ઊર્જા શોધવી પડે કે કાર્ય શોધવું પડે. સૌથી પહેલા પ્રારંભિક વેગ માટે અહીંયા લખી દેવાનું. શું લખવાનું મિત્રો? પ્રારંભિક વેગ માટે. પ્રારંભિક વેગ માટે શું થાય?
પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 m વેગ પણ પ્રારંભિક લેવાનો એટલે કે u², 1/2 m એટલે કે કેટલા લેવાના મિત્રો? એટલે કે m, હા, 1500 ગુણ્યા u કેટલા છે? 8.33 નો વર્ગ. આ 8.33 નો તમારે વર્ગ કરવાનો અને આ બધાનો ગુણાકાર કરશો એટલે તમને લગભગ 52041.68 જૂલ આટલી ઊર્જા મળે કાઇનેટિક એનર્જી ઇનિશિયલ કાઇનેટિક એનર્જી એટલે કે પ્રારંભિક ગતિ ઊર્જા તમને આટલી મળે. સર તમે કેવી રીતે લાયા? આનો મેં પહેલા વર્ગ કર્યો, ગુણાકાર કર્યો અને ગુણાકાર કર્યો અને છેદ ઉડાડ્યા. એમ કરીને ગુણાકાર કરીને હું જવાબ લાવ્યો છું. બરાબર છે? તમારે પણ ગુણાકાર કરીને જવાબ લાવવો પડે. હવે અંતિમ વેગ માટે શું થાય? આ જ સૂત્ર પણ ઇનિશિયલ હતું અને ફાઇનલ એટલે અંતિમ ફાઇનલ વેલોસિટી કહેવાય. 1/2 m v થઈ જાય. હવે v², 1/2 1500 v², v એટલે કેટલા છે અહીંયા? 16.67 એનો વર્ગ. 16.67 નો વર્ગ કરો ગુણ્યા 1500 કરો ગુણ્યા 1/2 કરો તો તમને કઈ આટલું મળશે 208416.68 જેવું તમને મળશે. આ જૂલમાં છે. પાછું આ તમને મળ્યો કાઇનેટિક એનર્જી કેવી? ફાઇનલ એટલે કે ફાઇનલ કાઇનેટિક એનર્જી. તો આ તમારી ફાઇનલ કાઇનેટિક એનર્જી. ચલો હવે 30 ઉપર હતા ત્યારે આટલી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપમાં તમે આટલી ઊર્જા વાપરી, 60 માં આટલી વાપરી, તો 30 થી 60 સુધીમાં કેટલી વપરાશે? તો તમારે શું કરવું પડશે? બંનેની બાદબાકી. એટલે તમારે અહીંયા લખવું પડે કે ફાઇનલ કાઇનેટિક એનર્જી બરાબર EKF EKI. યાદ રહેશે? ચલો EKF કેટલી છે? 2084.68 ઓછા આ કેટલી છે? 5041.68. તો આ બંનેની તમે બાદબાકી કરશો એટલે તમને મળશે 1563.75 જૂલ. આ તમારી ફાઇનલ એટલે કે છેલ્લી ગતિ ઊર્જા તમારી થાય. તો તમારે 30 થી 60 સુધી પહોંચાડવા માટે કેટલું કામ કરવું પડે? 1563.75 જૂલ જેટલું કામ, એટલી ઊર્જા તમારે નાખવી પડે, એટલું કાર્ય કરવું પડે ત્યારે એ 30 થી લઈને 60 સુધી પહોંચશે. આવડશે મિત્રો? સહેલું છે ને? ચલો હવે ઉદાહરણ નંબર 5 જોઈએ. એ પણ એકદમ સહેલો જ છે, આવડી જાય એવો. તો ઉદાહરણ નંબર 5. તો ઉદાહરણ નંબર 5 શું થાય? કે ઉદાહરણ નંબર 5 શું કહે છે? ઉદાહરણ નંબર 5 ફરીથી એ જ રૂલ તમારે ફોલો કરતા જવાના છે. શું રૂલ છે? માહિતી ભેગી કરો. 10 કિલોગ્રામ દળનો એક પદાર્થ એટલે કે દળ આપેલો છે m બરાબર 10 કિલોગ્રામ. શું કહે છે? 6 મીટરની ઊંચાઈ પર એટલે ઊંચાઈ h બરાબર 6 મીટર. સરસ. તો તેની સંગ્રહ પામતી ઊર્જા શોધો. હવે સંગ્રહ પામતી ઊર્જા એટલે કે પોટેન્શિયલ
બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવી રીતે તમને g નું મૂલ્ય આપેલું છે. શું કરશો? સૂત્ર છે તમારી પાસે પોટેન્શિયલ એનર્જી EP બરાબર mgh m 10. ચાલો m ની વેલ્યુ આપી છે 10 ગુણ્યા g 9.8 ગુણ્યા h એટલે કે 6. આ થઈ જાય 10 ગુણ્યા 98 ભાગ્યા 10 પોઈન્ટ છે એક અંક પછી પોઈન્ટ છે એટલે 10 ગુણ્યા 6. ચલો 10 10 ઉડી ગયા 98 ગુણ્યા 6 98 ગુણ્યા 6 48 નો આટલો અધ્યાય 4 6 નો 54 ને 4 58 588 જૂલ. પોટેન્શિયલ એનર્જી કેટલી મળી મિત્રો? 588 જૂલ પોટેન્શિયલ એનર્જી આપણને મળે છે. તો મિત્રો તમારે શું કરવાનું છે? આજે આપણે કયા કયા ટોપિક કમ્પ્લીટ કર્યા છે? તો આજે આપણે પાવર વિશેનો અભ્યાસ કર્યો. પાવરની સાથે સાથે આપણે શું જોયું? બીજું એનો વ્યવહારિક એકમનો અભ્યાસ કર્યો અને અમુક દાખલા ઉદાહરણ નંબર 5 સુધી આપણે પહોંચ્યા છે. તમારે મિત્રો દાખલા ગણવા માટે ફિઝિક્સમાં એક વસ્તુ હંમેશા યાદ રાખવી, 3 નિયમો મારા ભૂલવા નહીં. માહિતી ભેગી કરવી, એકમ ચકાસવા, સૂત્ર મૂકવા. આ 3 નિયમ રાખો એટલે બધા દાખલા સાચા પડે. ચલો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાના છીએ ઉદાહરણના બીજા દાખલાઓ અને સ્વાધ્યાયના અમુક દાખલાઓ. પછી આપણે નવા ચેપ્ટર નવી ઉર્જા સાથે સ્ટાર્ટ કરવાના છીએ. મળીએ મિત્રો પછીના લેક્ચર